રાજ્યમાં દીકરીઓની સુરક્ષા અને સામાજિક માળખાને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત સરકારે ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006ના નિયમોમાં ધરખમ સુધારા કરવાની જાહેરાત કરી છે। ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિયમ 44 હેઠળ અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે હવેથી લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા પિતાને ફરજિયાત સામેલ કરવામાં આવશે। આ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને માતા પિતાને જાણ કરવા માટે એક અલગ પોર્ટલ પણ તૈયાર કરવામાં આવશે। લગ્ન નોંધણીમાં ચાલતી ગેરરીતિઓ અને ઓળખ છુપાવીને થતા લગ્નોને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે। ગૃહમાં માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી પંચમહાલ જિલ્લાના બોગસ લગ્ન નોંધણી કૌભાંડનો દાખલો આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પંચમહાલના કંકોડા કોઈ અને નાથકુવા જેવા ગામોમાં જ્યાં એક પણ મુસ્લિમ પરિવાર કે મસ્જિદ નથી, ત્યાં તલાટી ક્રમ મંત્રી દ્વારા સેંકડો નિકાહ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે। આ મામલે સરકાર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી છે। હર્ષ સંઘવીએ લવ જેહાદ અને છળ કપટ અંગે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે સરકાર લવ મેરેજનો વિરોધ નથી કરતી, પરંતુ છેતરપિંડી અને બળજબરી સામે સખત પગલાં લેવાશે। જો કોઈ સલીમ સુરેશ બનીને રાજ્યની દીકરીઓને ફસાવશે તો આ સરકાર તેની એવી હાલત કરશે કે ભવિષ્યમાં તે કોઈ દીકરી સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નહીં કરે। તેમણે વધુમાં ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર સનાતન પરંપરા અને દીકરીઓના સન્માનની રક્ષા માટે કટિબદ્ધ છે। જાણો હર્ષ સંઘવીએ શું કહ્યું આ વિડીયોમાં। પંચમહાલ જિલ્લાના કંકોડા કોઈ અને નાથકુવા ગામમાં બનેલી ઘટનાનો આપને જાણકારી આપવા માંગુ છું। આ બે એવા ગામ છે કે જ્યાં કોઈ બી મુસ્લિમ પરિવાર નથી રહેતો। આ બે ગામમાં એક બી મુસ્લિમ નથી, જ્યાં ના કોઈ મસ્જિદ છે કે ન કોઈ દરગાહ છે, પરંતુ આ ગામના તલાટી કમ મંત્રીએ અગણિત નિકાહો રજીસ્ટર કઈ રીતે થઈ શકે, આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે નિયમો ફરી બદલવા પડશે। આજના સમયની માંગ પ્રમાણે રાજ્યની બધી જ દીકરીઓ માતાઓને મજબૂત કવચ નવી પદ્ધતિ પ્રમાણે બનાવવું પડશે। રાજ્યભરના મોટા ભાગના સામાજિક સંસ્થાઓ આ વિષયોને લઈને રાજ્ય સરકાર પાસે આવી। આદરણીય મુખ્યમંત્રી શ્રીને મળ્યા, મને મળ્યા, અમારા મંત્રી આદરણીય શ્રી કૌશિકભાઈને મળ્યા, અનેક બેઠકો થઈ અને બેઠકોમાં સમાજ દ્વારા અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા। આ મુદ્દાઓમાં જેટલા મુદ્દાઓ આપણા મેરેજ એક્ટમાં નિયમોમાં રહીને આપણે કડકાઈ કઈ રીતે વધારી શકીએ તે દિશામાં રાજ્ય સરકારે કામગીરી કરી અને એ કામગીરીને બધા જ સમાજોના આગેવાનો જોડે ચર્ચા કરવામાં આવી। એ છતાં આ ચર્ચાના અંતે આપણે એવો નિર્ણય લીધો કે સામાજિક આગેવાનો બી, માતા પિતાનો બી હિત જળવાય અને યુવક યુવતીનો બી હિત એટલો જ જળવાવો જરૂરી છે। તેથી આજે જ્યારે આ નવી પદ્ધતિઓ નિયમો જ્યારે આપણે જાહેર કર્યા છે, તો બીજી બાજુ બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેરીબેન ઠાકોરે કહ્યું કે સરકાર એવો સુધારો લાવવા જઈ રહી છે જે વર્તમાન સમયની માંગ છે। વધુમાં સરકાર પાસે અપેક્ષા છે, અનેક સંગઠનોને સાંભળ્યા છે અને વહેલામાં વહેલું બિલ લાવી અમલ થાય તેવું સરકાર કરશે તેવી અપેક્ષા છે। વધુમાં શું કહી રહ્યા છે તે પણ સાંભળો। આજે વિધાનસભામાં 2006માં જે એક નવા બિલમાં એવો સુધારો સરકાર લાવવા માગે છે અને લોકોની, તમામ સમાજોની અને વર્તમાન ટેકનોલોજીની અસરના કારણે ક્યાંક ને ક્યાંક સમાજમાં જેની ક્રેડિટ નથી, કોઈ ધંધો રોજગાર નથી કરતા
સમાજમાં એને દીકરી નથી આપતી કોઈ. આવા ક્રિમિનલ લોકો જે છે એ કોઈ પણ ભોગે દીકરીઓને પ્રેમ પ્રકરણમાં ફસાવીને ખોટી રીતે લવ મેરેજ કરતા હોય છે. અંતે દીકરીનો એનો અંજામ ખરાબ આવે છે. ઘણી વખત સુસાઇડની ઘટના બને અને એના સિવાય બીજું એના કોઈ પરિચિતમાં ન હોવાના કારણે એ જિંદગીમાં પાછળના સમયમાં ખૂબ દુઃખી થાય છે. અને એટલા માટે તમામ સમાજોનો એક અવાજ હતો કે લવ મેરેજના કાયદામાં સુધારો લાવે. કમસે કમ માતા પિતાની સંમતિ એની અંદર જરૂરી છે. લગ્નની નોંધણી ગામમાં થાય અને સાક્ષી તરીકે પણ એ જ ગામના લોકોને સાક્ષી તરીકે એની અંદર લેવામાં આવે. ભૂતકાળમાં આપણે 5000 વર્ષ પાછળ જઈએ તો રામચંદ્ર ભગવાનનો સ્વયંવર સીતાજીનો રચાણો એ ટાઈમે પણ રામ ખુદ ભગવાન હતા છતાં પણ એ જનકપુરી ગયા હતા. એટલે દીકરીના ગામની અંદર જ તમામ લગ્નની વિધિ થતી હોય છે. તો ભલે લવ મેરેજ, આપણે લવ મેરેજના વિરોધી નથી. સંમતિવાળા લવ મેરેજ થાય તો એમાં કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ સમાજનો હોય અને સ્કૂલમાં ભણતા હોય કે વેલ સેટ હોય તો એની અંદર કોઈ મા બાપને વાંધો ના હોય કે સમાજને ના હોય. પણ મેં કીધું એમ કે ક્રિમિનલ લોકો દીકરીઓને ભગાડીને ખોટી રીતે લગ્નમાં ફસાવતા હોય છે અને એનો અંજામ ખરાબ આવે છે. એટલે આજે વિધાનસભામાં બિલ લાવ્યું. ભૂતકાળમાં મુખ્યમંત્રી બોલ્યા હતા. 2019માં હું ધારાસભ્ય હતી એ ટાઈમે પણ આ વિધાનસભામાં લવ જહાદનું બિલ આવ્યું. એ ટાઈમે આ વાત મૂકવામાં આવી હતી કે લવ મેરેજના કાયદામાં સુધારો આવે. તો સરકાર પાસે અપેક્ષા રાખીએ કે એની અંદર સાંભળવામાં તો અનેક લોકોને સાંભળ્યા છે, અનેક સંગઠનોએ રજૂઆત કરી છે. ખુદ ગુજરાતના મુખ્યમંત્રી જાહેર સ્ટેજ ઉપરથી બોલ્યા છે. એટલે આ બાબતમાં વહેલામાં વહેલું બિલ લાવીને એનો અમલ થાય એ આ વર્તમાન સમયની માગ છે. એ પ્રમાણે સરકાર કરશે એવી આપણે સૌ અપેક્ષા રાખીએ. થેન્ક યુ. તમને જણાવી દઈએ કે આ નિર્ણય લેતા પહેલા કાયદા અને ન્યાય વિભાગના રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ છેલ્લા 3 મહિનામાં 30 જેટલી સામાજિક સંસ્થાઓ સાથે બેઠક યોજી હતી. નવા સૂચિત નિયમો અંગે રાજ્યના નાગરિકો પાસેથી આગામી 30 દિવસ સુધી વાંધા અને સૂચનો મંગાવવામાં આવશે. ત્યારબાદ એક વિશેષ કમિટીની રચના કરવામાં આવશે, જે મળેલા સૂચનોને ધ્યાનમાં લઈ બંધારણીય મર્યાદામાં રહીને આ કાયદાનો કડક અમલ કરાવાશે. આગામી સમયમાં આ નવા નિયમો લાગુ થવાથી ખોટી ઓળખ આપીને થતા લગ્નો પર મોટી બ્રેક લાગવાની સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આ જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.